નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં આજથી વરસાદનું હસ્ત એટલે કે હાથી નક્ષત્ર શરૂ થશે અને અત્યારે ગુજરાતમાં અતિભારે વરસાદનો રાઉન્ડ શરૂ છે। ત્યારે હાથી નક્ષત્રમાં કેવો વરસાદ પડશે, તેમની લોકવાયકા શું છે, કેટલા દિવસ આ નક્ષત્ર રહેશે, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હાથી નક્ષત્રનો વરસાદ એટલે ચોમાસાનો છેલ્લો વરસાદ ગણાય, ત્યારબાદ માવઠા ગણાય। હાથીઓ વરસે તો આગળનું વર્ષ પણ સારું થાય તેવી માન્યતા છે। આ નક્ષત્રની પ્રસિદ્ધ લોકવાયકા, જો વર્ષે હાથીઓ તો મોતીએ પુરાય સાથીઓ, હાથીઓ વર્ષે હાર તો આખું વર્ષ પાર। ગુજરાત રાજ્યમાં આજથી હાથી નક્ષત્રની શરૂઆત થશે। આજથી લઈને 10 ઓક્ટોબર સુધી હાથી નક્ષત્ર ચાલશે। હાથી નક્ષત્રનું વાહન મોરનું છે। આજે રાત્રે 12:11 આ નક્ષત્ર શરૂ થશે। સામાન્ય રીતે હાથી નક્ષત્રમાં વરસાદ બપોર પછીના સમયગાળામાં કડાકા ભડાકા સાથે પડતો હોય છે। એવું કહેવાય છે કે હાથી નક્ષત્રના શરૂઆતના 3 દિવસ વરસાદ ન પડે અને પછી વરસાદ ન પડતો હોય એટલે કે હાથી 3 પગા ઊંચા કરી લે પછી વાંધો ન આવે, પરંતુ ઘણી વખત છેલ્લે પણ નક્ષત્રમાં વરસાદ પડી જતો હોય છે। ત્યારે એવું કહેવાય છે કે હાથીડો છેલ્લે સુધી પૂંછડી ફેરવતો ગયો એટલે કે છેલ્લે ઘણી વખત ભારે વરસાદ પડી જતો હોય છે। આ વર્ષે હાથીઓ બેસતા જ તેની સૂંઢ છૂટાછવાયા વિસ્તારોમાં ફેરવવાનું ચાલુ કરશે, કેમ કે હાલ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। હાથીનો વરસાદ સમય પ્રમાણે ફાયદાકારક અને નુકસાનકારક બંને રીતે ગણી શકાય છે। જે વર્ષે ચોમાસાનો પાછળનો ભાગ નબળો હોય એ વર્ષે ફાયદાકારક ગણાય અને હાથીયાનું ઠંડુ પાણી અને વધુ પડતો પવન પાકોને નુકસાન કરી શકે છે। હવે હાથી નક્ષત્રમાં કેવો વરસાદ પડે તેને લઈને વાત કરીએ તો આ નક્ષત્રની ખાસિયત એ છે કે કાન ફાડી નાખે તેવા તીવ્ર વીજળીના કડાકા ભડાકા થાય, ઘણી જગ્યાએ વીજળી પણ પડે અને મિની વાવાઝોડા જેવા પવન સાથે આગમન થાય અને બપોર બાદથી રાત સુધીના સમયગાળા દરમિયાન જ વધુ જોર કરે અને આ બધી તેની વરસવાની મુખ્ય ખાસિયત છે। પરંતુ જે વર્ષે હાથીયામાં લો પ્રેશર ગુજરાત પર આવે ત્યારે જ્યાં લો પ્રેશરના વાદળો હોય અને મુખ્ય ઘેરાવો હોય ત્યાં આ બધી ખાસિયત સાથે વરસાદ ન પડે, માત્ર તીવ્ર ગાજવીજ સાથે વરસાદ પડે અને પવનનો પણ હોય, પરંતુ સિસ્ટમના કેન્દ્ર ઘેરાવાથી દૂર જે થંડરસ્ટોર્મ બને તેમાં તેની ખાસિયતો સાથે વરસાદ પણ પડે છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।